અને આજ તો ખાસ મળવું પડે એમ છે, કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા અને એ મારા ગુરુ છે જેણે મને વિડીયો એડિટિંગ શીખવાડ્યું છે. તો અહીંથી આમ આગળ જ ઓફિસ છે એની. It's my life, it's now or never. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તુષાર મકવાણા. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આવી ગયા છે રોજની જેમ પાછા ઓફિસે, અને મહાવીરભાઈ આવ્યા છે અને હું આવ્યો છું, બીજા કોઈ તો આવ્યા નથી. હા ભાઈ, કાલે મને કે સાંજે 5 ફોટા મોકલે. સાંજે કઈ આવ્યું નહીં. સવારમાં મેં સાંજે મોકલો, મેં કીધું ઓલા ફોટા મોકલે તો સવારે મને ઓકે લખીને મોકલું. ફોટા કઈ આવ્યા નહીં. આવા જોઈએ નહીં, મળવી આપણે. આજ બપોર થાય ને પેલા ફોટા એડિટ કરવાના છે. અમે અત્યારે જ આવ્યા છીએ એક શૂટમાં. મસ્ત વાતાવરણ છે, વરસાદી. હા, રખડવાની મજા આવશે. કેમ છાટા છાટા વરસાદ આવે છે, મધુર મધુર વરસાદ આવે છે. કઈ ગાડી લઈ જાવ? તમારો આવાજ નથી લઈ જાવ? આવાજમાં થોડું પાણી ઓછું છે. આ બાજુ આગળ આવો. અહીંયા ઉપર ઓલું લેવાનું એટલે અહીંયા ઉપર. ઈ તો આવી ગયું. પગ વાળું લેવો. હા, હાલો. ફાઇનલી ગાઈસ, શૂટ અમારું પતી ગયું છે અને અહીંથી અમારે હવે જવાનું છે સિદ્ધાર્થભાઈ પાસે. કાલે તો કઈ ગયા નહોતા પણ આજે જઈએ છીએ, અને આજ તો ખાસ મળવું પડે એમ છે, કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા અને એ મારા ગુરુ છે જેણે મને વિડીયો એડિટિંગ શીખવાડ્યું છે. તો અહીંથી આમ આગળ જ ઓફિસ છે એની. તો જાય છે સિદ્ધાર્થભાઈ, હેલા આવે છે. હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. આવો ગુરુજી. ગુરુજી મારા આવે છે. ગુરુ પૂર્ણિમા છે, તમને મળવા આવ્યા. શું વાત, કઈ કહેવાનું તમારે? પગે લાગેલા, બીજું તો હું દાદા બધું શૂટ પતાવીને આવી ગયા છે પાછા ઓફિસે. 2:30 વાગ્યાના ગયા હતા, અત્યારે 5:30, 6 થવા આવ્યા. ઉભા રહીને પગ દુખવા મને. કેમ ભાઈ? આ ખૂણો મને છે ને એટલો ગમે છે ને. આમ જો અહીંથી છે ને આમ વ્યૂ છે ને એક નંબર આવે છે. આ બધું છે ને વાતાવરણ જોવાની છે ને મજા જ આવ્યા રાખે. હમણાં છે ને અમારું સેટઅપ ફેરવું ને એટલે આયા છે ને બધું ખાલી થઈ ગયું છે, અને અમે આમ ઓલી સાઈડ બેસીએ છીએ. તો ત્યાંથી કઈ દેખાય નહીં હું હાલતું હોય. બહારની જિંદગી કઈ દેખાય જ નહીં, બધું અંધારું અંધારું જ લાગે. વારે વારે અહીંયા આવવું પડે. પેલા હું અહીંયા જ બેસતો આ ટેબલે. અહીંથી વરસાદ આવતો ને તો હું આમ કે આમ જોઉં તો ખબર પડી જાય વરસાદ આવે છે. ત્યાંથી તો કઈ દેખાય જ નહીં, કારણ કે બધું આડું ઝૂકું છે, પડદા ને બધું. ગાઈઝ, મને છે ને આયા ખીલ બહુ વધી જાય છે, તો એનું કઈ ઈલાજ હોય તો મને કયો, મને જરા કમેન્ટમાં જણાવો. અને આખા મોઢામાં ક્યાંય ન હોય, ખાલી એક આયા હોય, કાં તો આયા ઉગ્યો હોય, આયા હોય નહીં. આયા છે ને પાછું તહેવાર હોય ને ત્યારે હોય. આનું ફિક્સ છે, કંઈક તહેવાર હોય ત્યારે હોય. બાકી આડા દિવસે કંઈક રવિવાર ને એવું આવતું હોય, ક્યાંક બહાર જવાનું હોય ત્યારે એટલામાં થાય. તો આનું કંઈક ઈલાજ હોય તો મને જરા કમેન્ટમાં જણાવો તમે. તમે બહાર આવી ગયા, આને અવાજ ન આવ્યો. બ્લોગ ચાલુ છે. પાડાની જેમ કામ કરે. મેં કીધું કઈક રિએક્શન આપે તો. ભૂખ લાગી, ચાલો ને ઘેરે જવી. કંટાળો આવે છે. નહીં કઈ એટલો વરસાદ આવ્યો. જો આ બાજુ બેહવાના છે ને એ ફાયદા છે. અમે જો આયા બેહવી ને હું તમને બતાવું 1 મિનિટ. જો આયા છે ને પડદો ખોલવી ને તો આમ કઈ પ્રોપર દેખાય નહીં, કારણ કે આ બધું ઓલું છે. ગૌતમભાઈ બારી ખોલી ત્યારે ખબર પડી કે વરસાદ આવે છે, અને અમે કેટલા ટાઈમ થા રાહ જોતા હતા. આજ તો સવારના જોતા હતા, વરસાદ આવ્યો જ ને. અમે બહાર ગયા તો છાટા છાટા આવતા હતા, અને અત્યારે જોવો તમે ખાલી. એટલે હું કેતો તો ઘરે વિયા જાય. હવે કેમ જાવ? મારે તો વંડી ઠેકવાની રે. આમ કરવું એટલે ઘર આવી જાય. બાજુમાં જ છે મારે. પલ્લી તો જાવી. આમાં જો કેવો વરસાદ આવે છે. હું છે ને વિચારતો તો મારી ભાઈ બ્લોગ થોડોક નાનો બન્યો છે, કોન્ટેન્ટ મળી ગયો વરસાદ આવ્યો એમ. બબલો બની ગયા તમે.
આવતો નથી પહેર્યો, શોખ થઈ પહેરવાનો. હાલો ગાઈઝ, અમે નીકળીએ છીએ. વરસાદ આવે છે, તમને બતાવું. અંધારું છે. ઓહો, એ વરસાદ તો જો. આમાં હું પલ્લી જાય, ઘેરે કેમ જાઉં? રેનકોટ તો કઈ લાવ્યા નથી. બર્ડ્સ ન પહેરાય એમ? તમારે વોટરપ્રૂફ છે ને? બહુ ન હાલે એમ. કામરેજ આગું છે એમ. મારે તો પલળવાનું રહે, કારણ કે રેનકોટ લાવ્યો નથી હું. છે નહીં મારી પાસે, ગરીબી એટલી રહી. હા માહિતભાઈ, નવો લીધો તો પહેરા જ રાખશે હવે.